વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો અહીંયા સૌપ્રથમ આપણે ઇંગ્લિશની શરૂઆત કરવાની છે. સૌપ્રથમ એટલે બોલ્યો કે ઇંગ્લિશનો કદાચ આ પહેલો લેક્ચર છે, બરાબર. યુટ્યુબ ચેનલની અંદર ઇંગ્લિશનો પહેલો લેક્ચર છે, જે આપણે પહેલા અગાઉ સિરીઝ ચલાવેલી હતી, બરાબર. એ પછી આ ધોરણ વાઇઝ પહેલો લેક્ચર છે, જેમ કે ધોરણ 8 માટે કહી શકો, 9 માટે કહી શકો, 11, 12, ધોરણ 6, 7 કોઈ પણ ધોરણ માટે તમે આ વિડીયો કહી શકો, બરાબર. કારણ કે આ ઇંગ્લિશનું થોડું બેઝિક ચાલે છે, બરાબર. 1 કે 2 કે 3 લેક્ચર બહુ તો બેઝિક આવશે, બરાબર. એટલે કે આ લેક્ચર કેવો છે, બેઝિક લેક્ચર છે, બરાબર. એટલે કે ધોરણ 6 થી 12 અને એવું કહી શકે જેને નથી આવડતું એ બધા માટે, જેને નથી આવડતું આ જે ભણાય છે નથી આવડતું એ બધા માટે, બરાબર. એટલે દરેકને અલગ અલગ પ્લેલિસ્ટમાં મળી જશે. ધોરણ 8, 9 પ્લેલિસ્ટ અલગ, 9, 10 એ રીતે આપણે જે પ્લેલિસ્ટ ચાલે છે એ પ્રમાણે પ્લેલિસ્ટની અંદર બધાને મળી જશે, બરાબર. તો આ ધોરણ 10 ગણી શકો, 11, 12, ધોરણ 6, 7, 8 કોઈ પણ માટે ગણી શકો. એટલે સ્પેશિયલી કોઈને કહેતો નથી ધોરણ 10 માટે જ છે, ધોરણ 9 માટે જ છે, એવું કંઈ છે નહીં. અને ઇંગ્લિશનો આજે ફર્સ્ટ લેક્ચર છે. તો ઇંગ્લિશની અંદર સૌ પ્રથમ આપણે તો શું ભણવાનું છે, બરાબર. તો બેઝિક ઇંગ્લિશનું બેઝિક શું હોય, બરાબર. ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ શરૂઆત ક્યાંથી થાય, તો કે ABCD થી શરૂઆત થાય. જે મેરે અગાઉ જે સિરીઝ મૂકેલી છે, જેમ કે બેઝિક ટુ એડવાન્સ લેવલ એવી એક સિરીઝ છે, બરાબર. તમે કદાચ જોયો છે, અને ના જોયો તો આ જે વિડીયો જોવો છો અને ડિસ્ક્રિપ્શનમાં ખોલશો એટલે તમને 1 થી 34 એપિસોડ મળી જશે, બરાબર. એમાં જે પહેલો વિડીયો છે મેં ABCD નો મૂકેલો છે. શેનો? ABCD નો, બરાબર. તો અહીંયા આપણે જોઈએ, ABCD તો નહીં કરાવું, બરાબર, કારણ કે એ પછી બહુ બેઝિક થઈ જાય. જે એ વખતે ભણાવ્યું એકદમ તળિયાથી ભણાવ્યું, બરાબર, એ બહુ બેઝિક થઈ જાય, બરાબર. પણ શરૂઆત ત્યાંથી થશે. જેમ કે તમે કોઈ પણ વાક્ય બોલો છો તો જે બોલો છો એનું પહેલો અક્ષર, પહેલો શબ્દ શું હશે, બરાબર, ત્યાંથી હું શરૂઆત કરીશ, બરાબર. ખબર ના પડી શું કહેવા માંગુ છે. જેમ કે તમે કોઈ પણ વાક્ય બોલો, જેમ કે હું બોલું મારું નામ ગૌરવ છે, હું ગૌરવ છું, હું ગૌરવ છું, બરાબર. હું ગૌરવ છું. તો હું એટલે શું? હું એટલે આઈ, હું એટલે આઈ. તમે વિદ્યાર્થી છો, તમે એટલે શું? યુ. એટલે કે આઈ એટલે શું, યુ એટલે શું? તો આને સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. સબ્જેક્ટ એટલે શું? કર્તા, બરાબર. તો શરૂઆત સબ્જેક્ટ થી થશે, બરાબર. આજનો જે સિરીઝ એટલે કે આજનો જે લેક્ચર રહેશે એ શરૂઆત સબ્જેક્ટ થી થશે. તમે કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય પકડી લો, પછી WH વાળા નહીં અડાડવાનો, એ છેડા અલગ અડાડવાના, બરાબર. કારણ કે આજે શરૂઆત કરીએ છીએ, બેઝિક છે. આજે હું વાક્ય બનાવતા શીખવાડી દઈશ, વાક્યનું ગુજરાતી બનાવતા આજે શીખવાડી દઈશ, એ ફાઇનલ વસ્તુ છે, બરાબર. આજે ઇંગ્લિશ વાક્ય કોઈ પણ હશે એનું ગુજરાતી કરતા હું શીખવી દઈશ, બરાબર. ઇંગ્લિશનું ગુજરાતી કરતા, બરાબર, ગુજરાતીનું ઇંગ્લિશ કરતા ઉપર નીચે બંને લખેલા છે એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું ભણવાનું છે? કર્તા. કર્તા એટલે શું? કર્તા ટોટલ કેટલા હોય, બરાબર. તો ટોટલ 8 હોય. કેટલા હોય? 8. હું આગળ ભણાવું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો અનુક્રમણિકા છે એક પ્રકારની, બરાબર. તો હું પહેલા શું ભણાવીશ? તમને સબ્જેક્ટ ભણાવીશ. સબ્જેક્ટ પછી શું આવે? તો સબ્જેક્ટ પછી સબ્જેક્ટને સહાય શું કરે? તો કે સહાય કરતો એક ક્રિયાપદ હોય જેને હેલ્પિંગ વર્બ કહેવાય. જેમ કે હું ગૌરવ છું, તો આઈ એમ ગૌરવ. તો આઈ થયો સબ્જેક્ટ. આઈ શું થયો? સબ્જેક્ટ. આઈ ની સાથે શું લાગ્યું? આઈ એમ. તો એમ જે છે એને હેલ્પિંગ વર્બ કહેવાય. તમે વિદ્યાર્થી છો, તમે વિદ્યાર્થી છો, તો યુ આર સ્ટુડન્ટ. તો યુ એટલે સબ્જેક્ટ. પહેલો જે શબ્દ છે એ સબ્જેક્ટ. યુ આર જે છે એ હેલ્પિંગ વર્બ. આર જે છે એ શું થયો? હેલ્પિંગ વર્બ. ક્લિયર? એટલે કે બીજું હું ભણાવીશ હેલ્પિંગ વર્બ, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જઈશું, સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ત્રીજું આવશે વર્બ. વર્બ એટલે કે ક્રિયા. હવે જો વર્બ એટલે તો ઘણા બધા છે, બરાબર. જેમ કે હેલ્પિંગ વર્બ બી ઘણા બધા છે, મેં અહીંયા અમુક જ બતાવ્યા છે, લગભગ બતાવી દીધા છે, પણ અમુક બાકી રહી જશે, 1-2 અમુક છોડતા બાકી રહી જશે. વર્બ એટલે કે ક્રિયા. તો ક્રિયા ઘણી બધી છે. ખાવું, જે ગુજરાતી બોલીએ જેની પાછળ બુ આવે એ બધી ક્રિયા. ખાવું, પીવું, બેઠવું, ઉઠવું, કૂદવું, રમવું, બરાબર. આ બધી ક્રિયા. ભણવું, લખવું, આ બધી શું થઈ? ક્રિયા. આ તમે મને જોઈ રહ્યા છો, જોવું, આ જોવાની ક્રિયા થઈ, બરાબર. તો આ બધી ક્રિયા કહેવાય, બરાબર. આને ક્રિયા કહેવાય. તો ક્રિયાઓ ઘણી બધી છે, અસંખ્ય. એ અસંખ્ય મતલબ કે ઘણી બધી એક જગ્યાએ પૂરી પણ થઈ જાય. એની હું એક PDF પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. શેની અંદર? તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એની અંદર. ટેલિગ્રામની ખબર ના હોય તો તમે આ ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો, ટેલિગ્રામ લિંક મળી જશે. આ જે તમે વિડીયો જોવો છો તો કોમેન્ટ બોક્સ ઓપન કરશો, એમાં પિન કરેલો એક કોમેન્ટ હશે, બરાબર. બાબા એકેડમીની એક પિન કરેલી કોમેન્ટ હશે, એ ટેલિગ્રામની લિંક છે, બરાબર. ચાલો પછી છે વર્બ. ચલો આ વર્બ ખબર પડી ગઈ. ચાલો પછી છે રૂલ. રૂલ એટલે એક નિયમ મેં બનાવ્યો છે,
બીજા બધા પણ બનાવી શકે છે, બરાબર. ચલો હવે નિયમ શું છે જો, તો નિયમ પહેલા તમે શું ભણશો, સબ્જેક્ટ, બરાબર. તો પહેલા નિયમમાં પહેલા મૂકવાનો સબ્જેક્ટ, પછી હું શું ભણાવીશ તો કે હેલ્પિંગ વર્બ, તો અહીંયા તમારે મૂકવાનો HV હેલ્પિંગ વર્બ, પછી હું શું ભણાવીશ તો કે વર્બ, તો અહીંયા તમારે પછી મૂકવાનું V એટલે કે વર્બ. આ ત્રણે ત્રણ ભેગું થાય એક નિયમ બને, બરાબર, અને એ એક વાક્યની રચના કરે. એ શું બનાવે, એક વાક્ય બનાવે, બરાબર. જેમ કે હમણાં જ મેં કીધું હું ગૌરવ છું, હું ગૌરવ છું, બરાબર. તો આની અંદર આ હું છે એને આઈ કહેવાય, આઈ સબ્જેક્ટ થયો. આ જે પ્રથમ જે છે આ તમારો શું થયો, સબ્જેક્ટ, બરાબર, કરતા ફર્સ્ટ. પછી આ છું એટલે કે આઈ એમ એટલે કે આ જે બીજા નંબરમાં છે હેલ્પિંગ વર્બ, જેને હેલ્પિંગ વર્બ કહેવાય, બરાબર. અને ગૌરવ, ગૌરવ એક નામ છે, બરાબર. આમાં કોઈ ક્રિયા નથી થતી, આઈ એમ ગૌરવ, આમાં કોઈ ક્રિયા થતી નથી, બરાબર. તો જે વધ્યો એ શબ્દ પછી આને વર્બ નહીં કહેવાનું, બરાબર, વર્બ નથી, બરાબર. જે ગૌરવ પાછળ હું આવે છે એવું નથી આવતું, વર્બ છે ને એ કોઈ ક્રિયા નથી, એક નામ છે, બરાબર. એ પાછળ અંતે મૂકેલું છે. એ જેમ જેમ આવે હું તમને સમજાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલે તો આ મેં તમને ખાલી સ્ટ્રક્ચર બતાવ્યું કે આવું ભણવાનું છે. સૌ પ્રથમ હું સબ્જેક્ટ કરાવીશ, હેલ્પિંગ વર્બ, અને આ ત્રણ ભેગું થાય એટલે એક નિયમ બને અને વાક્યની શરૂઆત થાય. વાક્ય કેવી રીતે બને એની શરૂઆત થાય, આટલી ખબર પડી. પછી ટેબલ. હવે તમે ટેન્સ ભણો, બરાબર. ટેન્સ કાળ, એની અંદર શું આવે, સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એની અંદર અલગ અલગ ટેબલો આપેલા. તમે આગળ ભણેલા હશો કે ઇંગ્લિશ તો તમને ખ્યાલ હશે, બરાબર. અલગ અલગ ટેબલ આપેલા હોય કે પહેલો પુરુષ એકવચન કોને કહેવાય, બીજો પુરુષ એકવચન કોને કહેવાય, પહેલો પુરુષ બહુવચન કોને કહેવાય, બીજો પુરુષ બહુવચન કોને કહેવાય, બરાબર. તો પુરુષ ગયા તેલ લેવા, પુરુષ ગયા તેલ લેવા. આપણે પુરુષથી કોઈ મતલબ નથી. હું જે પ્રમાણે એટલે આ ટેબલ જે લખ્યું છે આ ટેબલના ખાલી હું દર્શન કરાવીશ કે આવા ટેબલ તમે મળી ગયા છો, બરાબર. ના હોય, ના ભણ્યા હોય તો કઈ વાંધો નહીં, અહીંયા હું દર્શન તો કરાવી દઈશ કે આવું ટેબલ આવે કંઈ, બરાબર. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર, પ્લુરલ, બરાબર. એટલે કે એક વચન બહુવચન. આ બધા મૂકે છે આઈની સાથે આ લગાવો, યુની સાથે આ લગાવો, આ બધું વોટેવર બધું ઘણું બધું આપેલું છે, બરાબર. જે આપણે જોવાનું થતું નથી. હું જે પ્રમાણે ભણાવું એ પ્રમાણે તમારે યાદ રાખવાનું. બધાની ભણાવવાની રીત અલગ અલગ હોય, બધાની ભણાવવાની રીત કેવી હોય, અલગ અલગ, બરાબર. તો જે પ્રમાણે જેને જે પ્રમાણે સેટ થાય એ પ્રમાણે વિદ્યાર્થી ભણી શકે છે. તો આટલા મેં તમને પોઈન્ટ મૂકેલા છે. સૌ પ્રથમ સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, રૂલ અને છેલ્લે ટેબલના દર્શન કરવાના છે, એને ભણવાનું છે ને, બરાબર. ચલો, તો આટલી ખબર પડી, આટલું વસ્તુ ભણવાનું છે. હવે શરૂઆત કરીએ ક્યાંથી, સબ્જેક્ટથી, બરાબર. તો સબ્જેક્ટ હું તમને ભણાવું. ચાલો, સબ્જેક્ટ એટલે કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ એ સબ્જેક્ટ નહીં, બરાબર. આ અહીંયા અલગ છે. તો સ્ટાર્ટ કરીએ. સબ્જેક્ટની અંદર બે પ્રકાર મતલબ કે એક વચનના અલગ, બહુવચનના અલગ, બરાબર. પણ અત્યારે હું ખાલી તમને સમજાવીશ કે આ એક વચનના છે, આ બહુવચનના છે, પછી બધા એક તો સાથે જ રાખવાના છે, બરાબર. અલગ અલગ એને કંઈ કરવાના નથી. તો પછી મારે ટેબલ ભણાવવું શું ખોટું, અલગ અલગ રાખવા હોય તો ટેબલ ભણાવવું કોઈ ખોટું નથી. ચલો, એક વચન સિંગ્યુલર, બરાબર. એક વચનના સબ્જેક્ટ કયા, બરાબર. ટોટલ સબ્જેક્ટ કેટલા છે, 8 છે. ટોટલ કેટલા, 8. એમાંથી એક વચનના સબ્જેક્ટ આઈ, હી, શી, ઇટ અને નામ, નેમ, કોઈ પણનું નામ, બરાબર. હવે જો આઈ એટલે હું થાય, મારી વાત કરવી હોય તો આઈ એટલે કે હું. પછી હી એટલે તે થાય, હી એટલે શું, તે. પણ કોના માટે, પુરુષ માટે. કોઈ પણ છોકરો હોય, મોટી ઉંમરના હોય, બરાબર, પણ પુરુષ, બરાબર, મેલ માટે હી વપરાય, બરાબર, હી વપરાય. પછી શી એટલે પણ થાય તે, પણ સ્ત્રી માટે, કોઈ લેડીઝ, બરાબર. નાની છોકરી, મોટી ઉંમરની વ્યક્તિ, બરાબર, એ બધા માટે શું વપરાશે, શી એટલે કે તે. આ ઈટ એટલે પણ થાય તે, ઈટ એટલે પણ એનું ગુજરાતી શું થાય, તે. પણ આ તે કોના માટે વપરાશે તો કે નિર્જીવ વસ્તુ હોય, કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી માટે. નિર્જીવ વસ્તુ અથવા તો કોના માટે, પ્રાણી માટે. કોઈ પણ પ્રાણી હોય અથવા તો નિર્જીવ વસ્તુ હોય. પછી છે નેમ એટલે કે કોઈ પણ વ્યક્તિનું કે કોઈ પણનું નામ, કોઈ પણનું નામ આપ્યું હોય પણ એક જ નામ, એક કરતા વધારે નામ આપ્યા હોય ત્યારે એ બહુવચન બની જાય. એક કરતા વધારે નામ આપ્યા હોય ત્યારે શું બની જાય, પ્લુરલ એટલે કે બહુવચન બની જાય, બરાબર. તો આ ખબર પડી. આઈ એટલે શું થાય, આઈ એટલે કે હું, મારી વાત કરતો હોય તો આઈ. હી એટલે તે, પણ કોણ, છોકરો, પુરુષ હોય તો. શી
એટલે પણ તે, પણ કોણ? સ્ત્રી માટે. ઈટ, ઈટ એટલે પણ કોઈ પ્રાણી હોય, નિર્જીવ વસ્તુ હોય તો. અને નેમ, કોઈ પણ એક વ્યક્તિનું નામ, બરાબર, એક જ, તો એની સાથે આ એક વચનના સબ્જેક્ટ થયા, બરાબર. આ શું થાય? એક વચનના સબ્જેક્ટ. હવે બીજા સબ્જેક્ટ જોઈએ બહુવચનના, બરાબર. પ્લુરલ બહુવચન, બરાબર. બહુવચનમાં આવશે યુ. યુ એટલે થાય તું અથવા તમારું. તમારું, તમે કહી શકીએ, તમે, બરાબર. હવે ગુજરાતીમાં અલગ અલગ થાય. પપ્પાને કેવું હોય? પપ્પા તમે. પપ્પા તું કહેવાય તો ઝાપટ પડે, એવું તું કહેવાય નહીં, બરાબર. પણ ઇંગ્લિશમાં બધાને યુ જ કહેવાય. યુ. ફાધરને કહેવાય યુ, મધરને કહેવાય યુ. મોટો ભાઈ હોય તો યુ, નાનો ભાઈ હોય તો યુ, બરાબર. એટલે કે યુ તોછડી ભાષા છે નહીં ઇંગ્લિશ, બરાબર. પણ સરળતા એવું કહેવાય શકાય કે બધાની અંદર એક જ વસ્તુ આવે. યુ યુ કહી દો એટલે બધું આવી ગયું. પણ આપણે ગુજરાતી બોલતા હોય તો ગુજરાતીની અંદર બધું તું, આપણા કરતા નાના હોય તો તું કહીને બોલાય, મોટા હોય તો તમે કહેવું પડે, તમારું કહેવું પડે, બરાબર. અલગ અલગ ગુજરાતીમાં બોલાય. ચલો પછી છે આ વી. વી એટલે અમે, અમે અથવા અમારું, બરાબર. બહુવચન દેખાય ને? વી, અમે, અમે, હું નહીં, અમે, અમે, અમે એટલે કે અમે બધાની વાત થઈ, બરાબર. આ બહુવચન થયું. પછી ધે. ધે એટલે તમે અથવા તમારું, બરાબર. તો આ બધું બહુવચન થયું, બરાબર. તો આ બહુવચનના 3 સબ્જેક્ટ મૂકેલા છે, એટલે ટોટલ 8 સબ્જેક્ટ થાય, બરાબર. આ 3 ને 2 5 6 7 અને 8 ટોટલ કેટલા થાય? 8 સબ્જેક્ટ થાય. આઈ, હી, શી, ઇટ, કોઈ પણનું નામ, યુ, વી અને ધે, બરાબર. ટોટલ કેટલા સબ્જેક્ટ છે? 8 સબ્જેક્ટ છે. તો તમારે સબ્જેક્ટ ઓનલી ફોર, પછી એક વચન નહીં, બહુવચન નહીં. આવું તમને કોઈ પરીક્ષામાં પૂછું કે એક વચનમાં આઈ કોને કહેવાય? આઈનું એક વચન, બહુવચન, બરાબર. એક વચનમાં આઈ આવે કે વી આવે, બરાબર. આઈ એટલે કે હું, વી એટલે કે અમે, બરાબર. આવું ક્યાંય પરીક્ષામાં આવું નોર્મલી પૂછાતું હોતું નથી, બરાબર. પણ આપણને ખબર હોવી જોઈએ કે આ એક વચન ને બહુવચન આવા કંઈક છે. પણ યાદ શું રાખવાનું? આ રહ્યું આઈ, હી, શી, ઇટ, કોઈ પણનું નામ, યુ, વી અને ધે. આટલા 8 સબ્જેક્ટ છે, આટલામાં યાદ હોવા જોઈએ. કોની સાથે શું વપરાય છે એ ટેન્સ આવશે ત્યારે ખબર પડશે. આઈ ની સાથે એમ વપરાય, યુ ની સાથે આર વપરાય, ધે આર, વી આર, હી શી ઇટ હોય તો ઇઝ લાગે, બરાબર. આ બધું જ્યારે ટેન્સ ભણશો ત્યારે વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આ થયા સબ્જેક્ટ, બરાબર. તો પહેલો પોર્શન જે હતો આપણો સબ્જેક્ટનો એ ક્લિયર થયો. આટલું જ છે. આ 3 લીટી છે. એક વચન અલગ કરીને મૂક્યા, બહુવચન અલગ કરીને મૂક્યા, બધાને ભેગા કરી નાખો એટલે આ થઈ જાય, બરાબર. હી શી ઇટ, આઈ વી યુ ધે, આ બધું પૂરું, બરાબર. તો આ થયા સબ્જેક્ટ. આટલી ખબર પડી કે ના પડી? ક્લિયર, બરાબર. આઈ એટલે હું, હી એટલે તે પુરુષ માટે, શી એટલે પણ તે સ્ત્રી માટે, ઇટ એટલે તે કોઈ પણ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી માટે, નેમ કોઈ પણનું એક જ નામ, બરાબર. પછી યુ એટલે કે તું, તમારું, તમે, વી, અમે, અમારું, ધે, તેઓ, તેઓને, તમારું, તેઓને, બરાબર. તેઓ, તેઓને, બરાબર. એ ધે ની અંદર આવી જાય. પછી કેવું રીતનું વાક્ય છે એની અંદરથી આપણે જોઈ મૂકીએ, બરાબર. એટલે કોઈ પણ વાક્ય કદાચ બોલાતું હોય તો શરૂઆત આમથી ક્યાંક થતી હશે. કોઈ પણ વાક્ય તમે નજર રાખી લેજો. પછી WH વાળા પકડવાના નહીં, વોટ, વેર, હુ આ પકડવાના નહીં, બરાબર. એ હજુ આગળ ભણવાનું આવશે એટલે વાર લાગશે, બરાબર. એટલે કે અહીંયાના છેડા અહીંયા અડવાના થતા નથી. આ થયા તમારા સબ્જેક્ટ. બોલો, સબ્જેક્ટમાં ખબર પડી? કમ્પ્લીટ, બરાબર. હવે આગળ જોવાનું. આગળ આવશે સબ્જેક્ટ થઈ ગયું. હવે હેલ્પિંગ વર્બ. હવે શું આવશે? એટલે કે સહાયકારક ક્રિયાપદો. ચલો, તો હવે આગળ આવે છે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ, બરાબર. હેલ્પિંગ વર્બ. હવે હેલ્પિંગ વર્બ કેટલા છે? તો ઘણા બધા છે, બરાબર. જેમ કે પહેલા સબ્જેક્ટ બનાવ્યો તો સબ્જેક્ટની સાથે જે જોઈન્ટ આવે એની સાથે જે આવે બધા હેલ્પિંગ વર્બ હોય, બરાબર. સબ્જેક્ટની સાથે જે કંઈ આવે એ બધું શું હોય? હેલ્પિંગ વર્બ હોય, બરાબર. હવે ખાલી અહીંયા હું તમને બતાવું, બરાબર, કે હેલ્પિંગ વર્બ છે કયા કયા, બરાબર. એટલે કે જેમ યાદ કેવી રીતે રાખવાના? જેમ કે એક ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. જેમ કે તમે રેગ્યુલર તમારું છાપું વાંચવાની ટેવ છે, રેગ્યુલર શેની ટેવ છે? છાપું વાંચવાની, બરાબર. તો તમે આજે છાપું વાંચ્યું, બરાબર. તો તમને જરૂરી નથી જે બધું લખ્યું છે બધું યાદ જ હોય, જરૂરી છે નહીં, કોઈને યાદ ના હોય, બરાબર. છાપું વાંચવું છે તો એને જે ખબર છે એ પ્રમાણે વાંચવાની હોય. અખબારની અંદર જે ખબર આવે તો સમાચારની રીતે સમાચારને વાંચવાના હોય, બરાબર. કે આ ભાઈ આવું આવું થયું, બરાબર. તો એટલી ખબર હોય, બરાબર. એને યાદ ના રાખવાની કે આ આવું આવું થયું, એક 1 by 1 લીટી યાદ રાખવાની હોતી નથી, બરાબર. હવે એ જ છાપું અઠવાડિયા પછી કદાચ તમારા હાથમાં આવી ગયું. આજે ધારો કે 1લી તારીખ હોય અને 1લી તારીખનું છાપું આજથી 10 તારીખે હાથમાં આવી ગયું તો તમને એવું યાદ આવે કે આ વાંચેલું હોય એવું લાગે છે, બરાબર. એટલે ખબર પડે કે આ છાપું તો મેં વાંચેલું છે, બરાબર. ભલે તમને યાદ નથી બધું,
પણ કદાચ નજરમાં આવી જાય ને અમુક શબ્દો એટલે ખ્યાલ આવી જાય કે આ વાંચેલું છે. તો હેલ્પિંગ વર્બને એ રીતે જોવાના છે કે આ પહેલા જોયેલા છે. હું જ્યારે ટેન્સ ને એવું ભણાવું એટલે કંઈક નવું ના લાગે તમને, બરાબર? તો આ બધા હેલ્પિંગ વર્બ છે. જેમ કે એમ, બરાબર, આઈ ની સાથે એમ લાગે, આઈ એમ. હું ગૌરવ છું તો આઈ એમ ગૌરવ, આઈ એમ, બરાબર. પછી ઇઝ, બરાબર, તે એટલે કે હી ઇઝ, બરાબર, શી ઇઝ, ઇટ ઇઝ, એ બધાની સાથે ઇઝ લાગે. એટલે કે હેલ્પિંગ વર્બ કોની સાથે કયો લાગે? આર. જેમ કે યુ આર, ધે આર, વી આર, બરાબર. જો હું જે પહેલા બોલું છું ને એ બધા સબ્જેક્ટ બોલું છું. શું બોલું છું? સબ્જેક્ટ. અને પછી જે બોલું છું આ જે આવે છે બોલું છું. વોઝ, આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, બરાબર. આ ભૂતકાળ છે. આ એમ ઇઝ આર આને ટુ બી ના રૂપો કહેવાય. આપણે કોઈ મતલબ નથી. ટુ બી એટલે શું નથી ખબર, નથી યાદ નથી રાખવું. ટુ બી એટલે શું જે હોય આપણે યાદ રાખવું નથી. આપણને એ એમ ખબર છે એમ. આજ સુધી તમને કોઈ પૂછ્યું કે ટુ બી ના રૂપો ખાલી જગ્યા છે, બરાબર? આ 5મા છઠ્ઠામાં એવું આવે, બરાબર. કૌંસમાં લખ્યું હોય ટુ બી, બરાબર. તો એમ ઇઝ આર મૂકવું પડે, બરાબર. પણ હવે 5મા છઠ્ઠામાં નથી, આપણે મોટા થઈએ, બરાબર. આ બધા રૂપો તમને યાદ હોવા જોઈએ. વોઝ, વર, બરાબર. પછી છે ડુ, ડઝ. આ ડુ ડઝ નેગેટિવ માટે છે, બરાબર. નકાર વાક્ય બનાવવું હોય તો ડુ ડઝ લાગે. હેવ, હેઝ, હેડ, આ ટુ હેવ ના રૂપો કહેવાય, બરાબર. એ ટુ હેવ, ટુ બી એ બધું ભણાવી દઈશ, બરાબર. કઈ વાંધો નહીં, એ બરાબર. કે કોઈકને એવો પ્રશ્ન થાય છે હવે ટુ હેવ તમે નથી હમણાં બોલ્યા, બરાબર, તો એ હું ભણાવી દઈશ, બરાબર. ટુ હેવ ના રૂપો કયા કયા તો આની અંદર આવી ગયા છે, બરાબર. ખાલી અલગથી લખીને આપ્યું નથી, બરાબર. એ આગળ હું ભણાવી દઈશ. એટલે ટેન્સ ને એવું ચાલશે ત્યારે એ આવી જશે. વિલ, શેલ, બી, બિંગ, બીન, કેન, મે, શુડ, વુડ, માઇટ, મસ્ટ. આ જેટલા તમને દેખાય આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. શું કહેવાય? હેલ્પિંગ વર્બ, બરાબર. એટલે કે સહાયકારક ક્રિયાપદ. સબ્જેક્ટની સાથે જે કંઈ હોય એ બધા હેલ્પિંગ વર્બ હોય. પહેલો સબ્જેક્ટ ટોટલ કેટલા? 8. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, કોઈ પણ એકનું નામ, બરાબર. એ બધા આની સાથે લાગે. હવે આ ક્યારે લાગે? ટેન્સ પ્રમાણે લાગે, કાળ પ્રમાણે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ આવી જશે. સાદો નામ સાદો છે, બરાબર. કાળ કેવો? સાદો પણ અઘરા મકરો એ છે. નામ સાદો પણ અઘરા મકરો એ છે. સાદો વર્તમાન કાળ કહેવાય સાદો વર્તમાન કાળ, પણ અઘરા મકરો છે તો સાદો વર્તમાન કાળ, બરાબર. બાકી બધા આવડી જશે, સિમ્પલ છે, એ હું ભણાવીશ, બરાબર. તો મેં તમને બે વસ્તુ સમજાવી. એક બનાવે સબ્જેક્ટ. સબ્જેક્ટ 8 યાદ રાખવાના. આમાંથી એક યાદ નહીં રહે, ચાલશે. અમે છાપા વાંચવાની વાત કરી આ એવું, બરાબર. ભવિષ્યમાં કરાવો તો કે હા સાહેબ પહેલો લેક્ચર લીધો ને એમાં આવું કરાવ્યું હતું, બરાબર. એટલે કે આ એ રીતે યાદ રાખવાનું. સબ્જેક્ટ 8 યાદ હોવો જોઈએ, કારણ કે શરૂઆત સબ્જેક્ટ થાય, પછી એની સાથે હેલ્પિંગ વર્બ આવે. હવે અહીંયા ગુજરાતી નહીં સમજાવું, કારણ કે જો આ એમ છે ને, એમને કહેવાય છું. હું ગૌરવ છું તો આ એમ ગૌરવ. હું ગૌરવ છું ની સાથે એમ લાગે. પછી આ ઇઝ, હી ઇઝ પિયુષ, બરાબર. તે પિયુષ છે. આર, બરાબર. તો આર નહીં છે શું થાય? યુ આર ડોક્ટર. તમે ડોક્ટર છો તો છો કહેવાય. તું ડોક્ટર છો, યુ આર ડોક્ટર, તો છું પણ થાય, બરાબર. તો આર, છો, છું, એટલે કે આ બધાનું ગુજરાતી કહેવા જશે તો આ કન્ફ્યુઝન ઊભું થશે. એટલે જે પ્રમાણે વાક્ય આવે એ પ્રમાણે એનું ગુજરાતી સેટ કરવાનું, બરાબર. અત્યારે આનું ગુજરાતી જોવાનું થતું નથી. વોઝ વર ભૂતકાળ બતાવે, હતો, હતી, આવું બધું બતાવે, બરાબર. એટલે કે આ ગુજરાતી જોવાનું વધારે થતું નથી. આ મેં શું કીધું? છાપું વાંચવાનું હોય એવું છે, બરાબર. 10 દિવસ પછી આ છાપું આવશે પાછું, બરાબર. આજથી 10 દિવસ પછી આ છાપું તમારા હાથમાં આવશે. એટલે યાદ આવવું જોઈએ કે હા પહેલા દિવસે જે છાપું સાહેબે યાદ કરાવ્યું હતું એ આ છાપું છે, બરાબર. 10 દિવસ પછી પાછું આવશે, બરાબર છે. આ થયા તમારા હેલ્પિંગ વર્બ. શું થયા? હેલ્પિંગ વર્બ. હવે જોઈએ નેક્સ્ટ. હવે ખાલી આવશે વર્બ. ચલો વર્બ. તો વર્બ ની અંદર તો વર્બ ઘણા બધા છે. મેં શરૂઆતમાં જ કીધું, ખાવું, પીવું, બેસવું, જેની પાછળ હું આવ્યો બધા વર્બ, બધી ક્રિયાઓ, બરાબર. ખાવું, પીવું, બેસવું, કૂદવું, રમવું, જોવું, બરાબર. કમ, ગો, સ્લીપ, સૂ, વીપ, રોવું, પ્લે, રમવું, રીડ, વાંચવું, લખવું, રન, દોડવું, વોક, ચાલવું, બાય, ખરીદવું, ઇટીસી એટલે કે ઘણા બધા, બરાબર. ઇટીસી એટલે કંઈ એવું કંઈ નામ નથી, બરાબર. ખાવું પીવું એવું કંઈ નથી. ઇટીસી એટલે કે ડેશ 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 કરીને આપે ને, એટલે ઘણા બધા વર્બ છે આવા, બરાબર. આવા વર્બ કેટલા છે? ઘણા બધા, અસંખ્ય, બરાબર. હવે વર્બ તમારે યાદ ક્યાંથી રાખવાના? તો ટેલિગ્રામ જે ચેનલ છે એની અંદર એક પીડીએફ મૂકેલી છે. જે આ વર્બ લખ્યું ને એવું કેપિટલમાં લખેલું છે, WERB. આ પીડીએફ નું નામ જ આવું છે, બરાબર. કદાચ આપણી યુટ્યુબ ચેનલ ખોલશો, યુટ્યુબ ચેનલનું નામ શું છે ના ખબર હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર
જે તમે કોમેન્ટ બોક્સ ખોલશો તો એની અંદર તમને પિન કરેલી એક લિંક મૂકેલી છે, એક યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ છે, બરાબર. ખબર ના હોય તો લખવાનું @BABACADEMY144, બરાબર. @બાબા એકેડમી 144 આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. કઈ ચેનલ? ટેલિગ્રામ ચેનલ, બરાબર. ટેલિગ્રામ ચેનલ છે, બરાબર. તો કોમેન્ટની અંદર તમને મળી જશે. ચાલો, બરાબર. તો આ વર્બ એની અંદરથી પીડીએફ મળી છે. હવે પીડીએફમાં કેવી રીતે મૂકેલા છે? તો V1 ફર્સ્ટ ફોર્મ વર્બ કેવી રીતના હોય તો આ જે લખ્યા છે ફર્સ્ટ ફોર્મ લખ્યા છે. પછી V2 સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળ કેવી રીતનું હોય. V3 V4 એટલે કે VING, બરાબર. કમ તો કે કમિંગ, ગો ગોઈંગ, સ્લીપ સ્લીપિંગ, વીપિંગ, પ્લે પ્લેઇંગ, બરાબર. ING વાળા પણ મૂકેલા છે, SES વાળા પણ મૂકેલા છે, V5 VS વાળા તમને મૂકેલા છે. એટલે ટોટલ આ રીતે વર્બ તમને એ રીતે અલગ કરીને મૂકેલા છે, ઘણા બધા છે. અથવા તો ધોરણ 6 કે 7 ની ગ્રામરની બુક લેશો તમે, ધોરણ 6 કે 7 ની, એની પાછળ છેલ્લેથી બીજા ત્રીજા પેજ ઉપર આ બધા વર્બ મૂકેલા છે, તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો વર્બ કેટલા છે? ઘણા બધા છે. અહીંયા મેં ખાલી તમને દર્શન કરાવ્યા, બરાબર. ઘણા બધા વર્બ આવશે, જેમ જેમ વાક્ય આવે એમ વર્બ આવે, બરાબર. તમે પહેલા શું ભણાવ્યું? સબ્જેક્ટ. કયા કયા? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, એ બધા નહીં. કયા સબ્જેક્ટ? તો કે આઈ, બરાબર. લખ્યા બોલ્યા, તમે ભૂલી ના જતા, બરાબર. આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ અને કોઈ પણનું નામ. ટોટલ 8 સબ્જેક્ટ છે. કેટલા? 8. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ નહીં, એ સબ્જેક્ટ જ કહેવાય, બરાબર. પણ આ ઇંગ્લિશના સબ્જેક્ટ અલગ છે, બરાબર. એટલે ઇંગ્લિશ લાગે અઘરું. ઇંગ્લિશના સબ્જેક્ટ અલગ છે એટલે ઇંગ્લિશ કેવું લાગે? અઘરું લાગે, બરાબર. તો આ સબ્જેક્ટ થયા. હવે જો, હવે મેં પહેલા તમને શું ભણાવ્યું? સબ્જેક્ટ. પછી શું ભણાવ્યું? હેલ્પિંગ વર્બ. અને પછી શું ભણાવ્યું? વર્બ. હવે આ ત્રણને હું જોઈન્ટ કરી દઉં, આની સાથે સરવાળો કરી દઈએ, એટલે કે આપણે ગણિત અડાડીએ, ગણિતના છેડા અડાડીએ એટલે કે આખું વાક્ય બની જાય. શું બની જાય? વાક્ય બની જાય, બરાબર. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને વર્બ, આ ત્રણના છેડા અડાડીએ એટલે કે ત્રણને જોઈન્ટ કરીએ એટલે એક વાક્ય બની જાય, બરાબર. હવે એ વાક્ય જોવાના છે, જેને રૂલ કીધું છે, નિયમ, બરાબર. આ કોઈ બુકમાંથી મેં નહીં લખ્યું, બરાબર. મારી રીતે લખેલું છે, બરાબર. કોઈ બુકમાંથી લખ્યું નથી. તો જોઈએ હવે રૂલ. ચાલો, રૂલ આગળ કીધું એ જ પ્રમાણે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને વર્બ, આ ત્રણ ભેગા થાય એટલે શું બની જાય? એક નિયમ. નિયમ એટલે કે એક વાક્ય બને, વાક્યની શરૂઆત થાય. તો વાક્ય આપણે બનાવીએ. પહેલું વાક્ય મને ગમતું વાક્ય, બરાબર. મારું જ વાક્ય મેં મૂક્યું છે, બરાબર. શું? હું ગૌરવ છું, બરાબર. શું તો શું? બરાબર. હું ગૌરવ છું, બરાબર. તો આનું ઇંગ્લિશ કેવી રીતે થાય? બરાબર. તો અહીંયા સૌ પ્રથમ આપણે જોવાનું, હું ગૌરવ છું. આની અંદર સબ્જેક્ટ મારું ગોતવાનું. તો મને ખબર છે 8 જ સબ્જેક્ટ છે. કેટલા સબ્જેક્ટ? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ એ નહીં. કયા સબ્જેક્ટ ખબર છે? 8 સબ્જેક્ટ છે. તો આની અંદર જોવાનું, હું ગૌરવ છું, વાત કોની થાય? હું, મારી, બરાબર. તો હું ને શું કહેવાય? હું એટલે આઈ, હું એટલે આઈ. તો મને સબ્જેક્ટ મળી ગયો. આઈ ની સાથે શું લાગે? એમ લાગે, આઈ એમ. અને પછી વધ્યું શું? નામ, આઈ એમ ગૌરવ, GAURAV. હવે આની અંદર વર્બ આપ્યું છે, જો આ તમને સબ્જેક્ટ મળી ગયો, સબ્જેક્ટ એટલે કે આઈ, હેલ્પિંગ વર્બ એટલે એમ, અને વર્બ. પછી વર્બ, આની અંદર કોઈ વર્બ આપ્યો નથી, બરાબર. એક નામ આપ્યું છે, તો પછી એવું નહીં કહેવાનું સાહેબ વર્બ આપ્યો નથી, તો પછી વધ્યું એ લખવાનું. ક્લિયર? વધ્યું એ લખવાનું, એ તમારું વધ્યું છે, ગૌરવ વધ્યું છે, તો આઈ એમ ગૌરવ. બોલો, ક્લિયર? બીજું વાક્ય જોઈએ. મેં શું કીધું હતું? આજના દિવસમાં વાક્ય બનાવતા જોઈ લેવાના છે. ગુજરાતીનું ઇંગ્લિશ, ઇંગ્લિશનું ગુજરાતી, એનું એ જ, બરાબર. એટલે કે તમને ઊંધું. આપણે જવું જોઈએ. આપણે કોની વાત? હું નહીં, આપણે. આપણે એટલે આપણા બધાની વાત, આપણા બધાની વાત. આપણે બધાએ જવું જોઈએ. ભણી લીધું છે, હવે કંટાળો આવે છે તો જવું જોઈએ. અત્યારે નથી જવાનું, આ વિડીયો પૂરો થાય પછી જજો, બરાબર. ચાલો, આપણે જવું જોઈએ. ચલો, તો આપણે જઈએ, બરાબર. આપણે માટે શું કહેવાય? સબ્જેક્ટ. 8 સબ્જેક્ટમાંથી વિચારો. આપણે, અમે, એને વી કહેતા, બરાબર. તો સબ્જેક્ટ શું થયો? આ સબ્જેક્ટ વી. પછી હેલ્પિંગ વર્બ, તો આમાંથી હેલ્પિંગ વર્બ ગોતો. જલ્દી તમને નહીં ખબર પડે. આ જોઈએ લખ્યું ને, જોઈએ, એને હેલ્પિંગ વર્બ કહેવાય. જોઈએ લખ્યું શું કહેવાય? હેલ્પિંગ વર્બ. આપણે જવું જોઈએ એટલે કે શુડ કહેવાય. પેલા હેલ્પિંગ વર્બ લખાયા હતા, છાપાવાળી વાત કરી હતી, એને શું કહેવાય? શુડ કહેવાય, બરાબર. હવે મને લાગે કન્ફ્યુઝ થશો, બરાબર. સાહેબ આ શુડ, વુડ, કુડ તો અમને ખબર જ નથી, તો અત્યારે ખબર રાખવાની નથી. છાપાવાળી વાત કરી છે મેં, બરાબર. છાપું વાંચવાનું છે,
બરાબર, ખબર પડી ને છાપુમાં જવાય. ચાલો બરાબર. પછી આવે વર્બ. તો આ જવું, જવાનું શું કહેવાય? ગો. તો અહીંયા લખવાનો ગો. તો વી શુડ ગો. આવું કંઈક વાક્ય થયું. બોલો, થોડી ઘણી ખબર પડી? વી શુડ ગો. હવે તમને ખબર પડી કે જોઈએ એટલે શું? તો જોઈએ ને કહેવાય શુડ. બરાબર, જવાને તો ખબર છે જવું એટલે કે ગો, અને આપણે એટલે તમારું વર્બ થયું, અરે હેલ્પિંગ સબ્જેક્ટ થયો. ચલો આટલી ખબર પડી કે ના પડી? આપણે જવું જોઈએ તો વી શુડ ગો, આપણે જવું જોઈએ. હમણાં જવાનું નથી, પહેલા જોઈ લો વાક્યો પછી જજો. તું રમી શકે છે. તું, યુ. તું એટલે યુ. આપણે કીધું ને પપ્પાને તું ના કહેવાય. તું, તમે, તમારું, એને યુ થી શરૂઆત થાય. તો આની અંદર મને સબ્જેક્ટ મળી ગયું. તું એટલે યુ, વાય ઓ યુ. હવે શકે છે, આ શકે છે ને કેન કહેવાય. સાહેબ કેન એટલે શું? તો શકે છે. બરાબર, ખબર છે? કન્ફ્યુઝ થશો કેમ? કેમ કે આવું પહેલા હજુ જોયું નથી આપણે. બરાબર, ડાયરેક્ટ મેં તમને ડાયરેક્ટ સીધી 5G ની સ્પીડે પહોંચાડ્યા છે. બરાબર, તો થોડું અઘરું પડી જશે, પણ પકડાઈ જશે એટલે એવી મજા આવશે ને કે વાત નહીં થાય. બરાબર, રમવાનું શું કહેવાય? રમી, રમવું એટલે પ્લે. એટલે કે વર્બ થઈ ગયો. વર્બ એટલે શું? રમવું, કૂદવું, ખાવું, પીવું. બરાબર, તો આ પ્લે. રમવું એટલે પ્લે પછી આવી જાય પાછળ પીએલ, પીએલ એ. બરાબર, પ્લે. તું રમી શકે છે તો યુ કેન પ્લે. બરાબર, તું રમી શકે છે, યુ કેન પ્લે. બરાબર, તો અહીંયા તમને નથી ખબર કે જોઈએ શું કહેવાય? તો જોઈએ શુડ કહેવાય, તો એ ખબર પડી ગઈ. શકે છે ને શું કહેવાય? તો નથી ખબર, તો કેન કહેવાય. બોલો, ખબર પડી? આગળ ઘણું બધું હજુ ખબર પડશે. બરાબર, તો આ ત્રીજું વાક્ય થયું. સેમ ચોથું વાક્ય, તે નિલેશ છે. બરાબર, હવે જો અહીંયા તમને ખબર પડી કે આ છોકરાની વાત થાય. તો હી, શી, ઇટ, આ ત્રણમાંથી કંઈક આવે તે. બરાબર, આ તે. તો તે એટલે હી. પછી તો આ જો સબ્જેક્ટ મળી ગયો, આ થઈ ગયો હી એટલે સબ્જેક્ટ. પછી હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ થશે આ ઇઝ. આ છે એટલે કે ઇઝ. હી ઇઝ. અને વર્બ, વર્બ નથી કોઈ. તો જે વધ્યું શું? તો કે નામ વધ્યું. તો નામ લખી નાખો, હી ઇઝ નિલેશ. હી ઇઝ નિલેશ. બરાબર, ચાલો બોલો, ખબર પડી? હી ઇઝ નિલેશ. બરાબર, જેમ આ બાજુ આઈ એમ ગૌરવ, તો એ જ રીતે હી ઇઝ નિલેશ, તે નિલેશ છે. જો અહીંયા કોઈ છોકરીનું નામ હોત, નિલેશની જગ્યાએ નિર્મલા હોત. બરાબર, નિલેશની જગ્યાએ નિર્મલા હોત તો શી ઇઝ નિર્મલા. શી ઇઝ નિર્મલા. પણ અહીંયા એવું લખ્યું હોત તે વાંદરો છે, તો હી ઇઝ વાંદરો ના કહેવાય, હી ઇઝ મંકી ના કહેવાય. હી ઇઝ મંકી એવું કહેવાય નહીં. શી ઇઝ મંકી એવું પણ કહેવાય નહીં. ઇટ ઇઝ મંકી. ઇટ ઇઝ મંકી. ઇટ ઇઝ વાંદરો પણ કહેવાય નહીં. બરાબર, મારી ભૂલ થઈ. આપણે ગુજરાતના છીએ તો ગુજરાતી બોલવામાં આવી જવાનું છે. બરાબર, ચાલો. તેઓએ જવું જ જોઈએ. તેઓએ જવું જ જોઈએ. હવે જો આ બંને વાક્ય જોડે જોડે લખ્યા. જો બીજા નંબરનું વાક્ય અને પાંચમા નંબરનું વાક્ય. બીજું અને પાંચમું. બીજામાં શું કીધું? આપણે જવું જોઈએ. પ્રેમથી કીધું આપણે જવું જોઈએ. પણ અહીંયા શું કીધું? ભારપૂર્વક કીધું તેઓએ જવું જ જોઈએ, નકર મજા નહીં આવે. તેઓએ જવું જ જોઈએ, નકર મજા આવશે નહીં, એવું કહેવા માંગે છે. બરાબર, જો તો અહીંયા જોઈએ માટે શું થયું? આ શુડ થયું. જોઈએ માટે શું થયું? શુડ. પણ અહીંયા જ્યારે ભારપૂર્વક દર્શાવે છે, જવું જ જોઈએ, જવું જ પડશે, નકર મજા નહીં આવે. બરાબર, તો ભાર બદલાઈ જશે પાછો, તો મસ્ટ થઈ જશે. શું થઈ જશે? મસ્ટ. બરાબર, તો આ તેઓ માટે થઈ જાય ધે. તેઓ, ખબર છે? તેઓ એટલે ધે. ધે મસ્ટ ગો. આ જવા માટે તો ગો જ રહેવાનું. જો અહીંયા જવા માટે ગો હતું, તો અહીંયા જવા માટે શું થઈ જશે? ગો નું ગો જ રહેશે. પણ અહીંયા આ જો આમાં ખાલી જોઈએ જ હતું. જો અહીંયા જોઈએ જ હતું તો શુડ કીધું, પણ અહીંયા જ જોઈએ, ભારપૂર્વક કીધું, જવું જ જોઈએ, નકર મજા નહીં આવે. જવું જ પડશે, તારે ભણવું જ પડશે, નકર ફોનમાંથી બહાર આવીને ઝાપટ પડશે, એવું કહેવા માંગે છે. બરાબર, જવું ભણવું જ જોઈએ. બરાબર, એટલે કે ધે મસ્ટ ગો. બરાબર, એવું નથી કહેતા હું ઝાપટ ભણવાનું, આ તો જસ્ટ જોકિંગ. બરાબર, તમને મજા આવે ભણવાની એટલા માટે આવું કંઈક રમૂજી કરવું પડે. ચાલો, તેઓએ જવું જ જોઈએ, તો ધે મસ્ટ ગો. ધે મસ્ટ ગો. બરાબર, તો આ શું થયું? તો હવે તમને થોડો ઘણો આઈડિયા આવ્યો હશે. બરાબર, આ જોઈએનું નથી ખબર તો જોઈએ ને શુડ કહેવાય. આ શકે છે નથી ખબર તો એને કેન કહેવાય. હવે અહીંયા જોઈએ તો હતું, પણ જો જોઈએ ભારપૂર્વક કીધું તો મસ્ટ કહેવાય. બોલો, ખબર પડી? આ થોડી ઘણી ખબર પડી. બરાબર, તો એ જ પ્રમાણે આગળ બીજું વાક્ય છે. ગૌરવ કાર ચલાવી શકે છે. જો કે ગૌરવને કાર ચલાવતા વ્યવસ્થિત આવડતી નથી. આવડે થોડી ઘણી, પણ વ્યવસ્થિત આવડતી નથી. ગમે ત્યાં ઠોકી પણ દે. બરાબર, પણ અહીંયા કીધું છે, બરાબર, આટલું વ્યવસ્થિત, ગૌરવ કાર ચલાવી શકે છે. બરાબર, તો ગૌરવ, તો ગૌરવનું પહેલા તો ગૌરવ જ રહેશે. બરાબર, તો અહીંયા તમને એક સબ્જેક્ટ મળી ગયો, ગૌરવ.
કાર ચલાવી શકે છે, જેમ અહીંયા શકે છે હતું તો શકે છે એમ શું આવ્યું કેન, તો અહીંયા શકે છે એમ શું આવશે કેન જ આવશે, કેમ એ જ શકે છે, આના જેવું નથી, અલગ નથી, એનું એ જ છે. તો ગૌરવ કેન કાર ચલાવી શકે છે, ગૌરવ કેન ડ્રાઈવ અ કાર, ગૌરવ કેન ડ્રાઈવ અ કાર. બોલો ખબર પડી, ગૌરવ કેન ડ્રાઈવ અ કાર. બરાબર, તો આ થયા તમારા નિયમ. નિયમ મેં તમને પહેલા સબ્જેક્ટ અલગથી બનાવ્યા, હેલ્પિંગ વર્બ અલગથી બનાવ્યા, વર્બ અલગથી બનાવ્યા, બધાને ભેગા કરો એટલે વાક્ય બની જાય. બરાબર, તો પહેલા જ લેક્ચરમાં વાક્ય બનાવતા શીખવાડી દીધા. પહેલા જ લેક્ચરમાં શું બનાવતા શીખવાડી દીધા, વાક્ય બનાવતા. બીજા ત્રીજા લેક્ચરમાં ક્યાં પહોંચી જશો, બહુ મજા આવશે એવી જગ્યાએ પહોંચી જશો. બરાબર, તો આ થયા તમારા વાક્ય. હવે મેં કીધું ટેબલના દર્શન કરાવી છે, ટેબલ આપણે ખાલી દર્શન કરવાના છે, એ શું કહેવામાં એનાથી કોઈ મતલબ નથી. ટેન્સની અંદર એક ટેબલ આવે, ટેન્સ ભણાવીશ જે કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એની અંદર એ ટેબલ આવે. બરાબર, પણ હું ટેબલ ભણાવીશ નહીં, અલગ રીતે ભણાવીશું. ચલો દર્શન કરી લઈએ. જોયું ટેબલ, ટેબલ હવે જોઈ લે. આવું જોયેલું પેલા ક્યાંય જોયું જોઈએ ને. બરાબર, આના વગર તો ઉદ્ધાર નહીં. બરાબર, આપણે ઉદ્ધાર આના વગર કરવાનો છે. બરાબર, જોઈએ. જો ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ, મેં હમણાં કીધું તો પહેલો પુરુષને બધું સમજાઈ દઈશ. બરાબર, ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, આમાં સ્ત્રી આવતી નથી. એટલે કે કોઈ છોકરીઓ કે વડીલ, કોઈ સ્ત્રી ઉંમર લાયક કોઈ જોતા હોય મારો વિડીયો તો એને ખોટું લગાડવું નહીં, કેમ કે આ મારા બનાવેલા નિયમ છે નહીં, આમાં કોઈ સ્ત્રી આવતી નથી. બરાબર, પહેલો પુરુષ, પહેલા પુરુષ એક વચનની અંદર આઈને હું કહેવાય અને બહુવચનની અંદર વીને અમે અથવા અમને એવું કહેવાય. એ જ રીતે સેકન્ડ પર્સન બીજો પુરુષ, જેની અંદર એક વચનમાં યુ ને તું અથવા તમે કહેવાય, અને એ જ રીતે બહુવચનમાં પણ યુ ને તું અથવા તમે જ કહેવાય. થર્ડ પર્સન ત્રીજો પુરુષ, એની અંદર હી, શી, ઇટ. હી એટલે પુરુષ માટે, તે, શી એટલે તે છોકરી સ્ત્રી માટે, અને ઇટ એટલે તે કોઈ પણ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી માટે. અને કોઈ પણ એકનું નામ આપ્યું હોય ત્યારે એક વચનની અંદર મૂકવું. બરાબર, અને ધે એટલે કે તેઓ. આટલું બધું યાદ રાખ્યા કરતા આપણે ખાલી સબ્જેક્ટ યાદ રાખો, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અને કોઈ પણનું નામ. આટલું યાદ રાખો, શું વાંધો છે કઈ? બરાબર, તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. મેં સબ્જેક્ટ કીધા આઈ એટલે હું, આઈ ગયું આમાં જો દેખાય. પછી એક વચન બહુવચનથી મતલબ નથી, એ તમે કોની સાથે કયો સબ્જેક્ટ લાગે એ તમને ખ્યાલ પડી જાય. હું એટલે મારી એકલાની જ વાત છે, તો એક વચન જ હોય ને, પછી એક વચન કઈ અલગથી જ ના હોય. ફર્સ્ટ પુરુષ, પહેલો વચન, એક વચન, આ બધું યાદ રાખવાની જરૂર નથી. આ મારા મંતવ્ય પ્રમાણે. બરાબર, દરેક શિક્ષકનો અલગ અલગ ભણાવવાની પદ્ધતિ હોય. બરાબર, એટલે કોઈ પણ બીજી જગ્યાએ તમે ભણ્યા હોય, તમને એ રીતે યાદ હોય તો એવું નથી કહેતો આ જ રીતે યાદ રાખો, એવું હું કહેતો નથી. તમે પહેલા ભણી ચૂક્યા હોય અને તમને આ જે ટેબલ પદ્ધતિ યાદ રહી ગઈ હોય તો રાખવાની કોઈ વાંધો નથી. બરાબર, પણ પહેલી વખત ભણતા હોય તો મારી રીતે હું ભણાવું છું એ રીતે તમે ભણો તો બહુ મજા આવશે. બરાબર, ચાલો. બરાબર, તો આ લેક્ચર અહીંયા પૂરો થાય, આ ટેબલ પૂરું થાય. બરાબર, આ મેં તમને આજે શું શીખવાડી દીધું, વાક્ય બનાવતા શીખવાડી દીધું. બરાબર, વાક્ય કઈ રીતે બને. બરાબર, પછી તમારે જાતે કોઈ વાક્ય લખીને કોમેન્ટ નહીં કરવાની, સાહેબ આનું બધું ઇંગ્લિશ બનાવો તો તમે કીધું એમ થતું જ નહીં તો ના થાય. બરાબર, અમુક નિયમ પ્રમાણે જવાનું. પહેલો જ લેક્ચર છે એટલે મારે સિમ્પલ વાક્ય તમને શીખવાડવાના હોય. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.